ભરૂચ મનરેગા કૌભાંડની અંદર જે નેતાઓના નામ સામે આવ્યા હતા એ નેતા એટલે કે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના જે દીકરા છે તે હવે આ બંનેની સામે હવે એમની મુશ્કેલી છે તે ક્યાંક વધી શકે એમ છે। ફરી એક વખત કાયદાએ સકંજો કસ્યો છે। હવે શું છે વિગત, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। હીરા જોટવા અને તેમના દીકરા જેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા તે હવે ક્યાંક રદ થઈ ગયા હોય તેવું સામે આવ્યું છે। ભરૂચમાં 7 કરોડથી વધુના મનરેગા કૌભાંડમાં સંડોવણીના કેસમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સામે ફરી એકવાર કાયદાએ સકંજો કસ્યો છે। આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં 7.5 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાના શરતી જામીન છે ભરૂચની કોર્ટે રદ કરી દીધા છે। પિતા અને પુત્રને અપાયેલા શરતી જામીન સામે સરકારી વકીલે અરજી કરી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે શરતી જામીન રદ કરી બંનેને આજે એટલે કે શનિવારે 11 વાગ્યા સુધીમાં હાજર થવા આદેશ પણ કર્યો હતો। ભરૂચના 5મા એડિશનલ સેશન્સ જજ PM સોનીએ ગઈકાલે પિતા પુત્રના શરતી જામીન રદ કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ પણ કર્યો હતો। ગત 26 સપ્ટેમ્બરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા હતા। જોકે સરકાર તરફથી સરકારી વકીલ PB પંડ્યાએ 1 નવેમ્બરે BNS કલમ 483(3) હેઠળ જામીન રદ કરવાની અરજી દાખલ કરી હતી અને મૂળ હુકમને પડકાર્યો હતો। આ પહેલા 29 જુલાઈએ ભરૂચ કોર્ટે પિતા પુત્રની જામીન અરજી ફગાવી દીધી હતી। કોર્ટના હમણાંના હુકમ મુજબ આરોપી હીરા જોટવા અને દિગ્વિજય જોટવાએ આજે 13 ડિસેમ્બરે સવારે 11 વાગ્યા સુધી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર થવાનું હતું। જો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં હાજર ન થાય તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢી કસ્ટડીમાં લેવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। મનરેગા યોજના હેઠળ મશીનરીથી કામો કરાવી તથા ખોટા કામો બતાવી 7.30 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું। આ પ્રકરણમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના દીકરા દિગ્વિજય સહિતના આરોપીઓ સામે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયના ગત 24 સપ્ટેમ્બરના રોજ શરતી જામીન મંજૂર થયા હતા। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમના જામીન અરજી મંજૂર કરી હતી, જેની સામે તપાસ અધિકારીએ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરવા માટે કાર્યવાહી પણ કરી હતી। આ અરજીની સુનાવણી ભરૂચના 5મા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી હતી, જેમાં અદાલતે બંને પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી નોંધ્યું એવું હતું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગત 24 સપ્ટેમ્બરના રોજ આરોપી હીરા જોટવા અને તેના પુત્રને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો। પરંતુ અમુક કારણોસર એવું પણ બન્યું છે કે હવે એ જોવાનું છે કે જ્યારે જો આજે હીરા જોટવા અને તેમના દીકરા છે એ ક્યાંક હાજર નથી થતા તો પછી તેમની સામે ધરપકડ વોરંટ છે તે પણ જાહેર કરવામાં આવશે। પણ એ જોવાનું છે કે હીરા જોટવા આજના દિવસમાં હાજર થાય છે કે કેમ। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।